મારી હૈકડા ના ગાંડિયા મારલી દીવી મારી ખોડુની લીલાગર પીપરું ના કાની દીવી મારા બાપ જોધડા પૈડા પાનિયાની આ વસ્તુનો ભાવ આવે રાયધન ભુવા રાયધનભાઈ ભુવા અને અમારે ભૂરાભાઈ પડિયા મઠમાં મને વાત કરતા મને કે ભાઈ ભરત અમારે બીજું કાંઈ જોતું નથી, અમારે તમારા બાપના દીકરાનો ભાવ જોઈશે. અમારા ખોડિયામાં જ્યાં લગી જીવડો છે ને ત્યાં લગી આ માળો આમ નમ રહીએ ને દાદા જહના મારા બાપ રણમલની દેવી બાપ રામજી નો બગીચો આ જગ્યા માથે ઓલું સકલું જેમ એક એક તણખું ભેગું કરી અને માળો ગુથે ને અમારા બાપ રઘનાથની વસ્તીનો માળો છે. આ ગરીબીનો હિસાબ છે, આ ગરીબીનો હિસાબ છે મારી ના. પછી નો દીકરો છો તું કમી નો આવે તો પાઈ ખુવીના ના પોતા છે. એની વાટે પડી હોય મારી વસ્તી સામે આંગળી સીધે
બાપ રામજીના એ પોકારેલી દેવી મારી ખોડિયા દેવી મારી ખોડિયા રામજીના શું મને ખોડિયાલને હાથ કરે છે અરે મારી વસ્તી મારી નાજ શું મને રણવલિયા ગરીબની દેવી મને હોશિયાર ટપોરા મારો અને આ સમયે મારી વસ્તીની અરજી હા ભાઈ મારા રાખના પહુડા એ રાખના બસલા છે જીના જીના પહુડા હો એની માયા નેલતી ભાઈ પગે લાગી અને પાછા પોતપોતાની જગ્યાએ બેહતા જાવ પછી તમે જો ટોરું વરીને ઉભા રહી જાઓ તો પછી પાછળ કોઈને કઈ દેખાય નહીં હા 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 એ તો રામ લખમણની જોડી છે ખરેખર જે આ ભુવા પટિયારની જોડી તે ભાઈની જોડી દેવીને વાલી છે ભાઈઓને વાલી છે એટલું નહીં મારી નાયતને વાલી છે હજી બે દી પેલા જ અમે બેઠા હતા વાતો કરતા હતા જે બે ભાઈનો ભાવ એટલે ખાલી જોકે ઝીલણીયું નથી બોલતો ખાલી બે ભાઈનો ભાવ રજૂ કરું છું હા ખાલી એક કડી ભુવા પટિયારની જોડી માડી તારે ભુવા પટિયારની જોડી
તમને આનંદ જ કરાવવાનો છે, પણ હજી ભાઈઓના નાયકના ઘણા બધા ભૂવા છે. હા, એમને આપણે લઈ લઈ પછી જીલેની અહીં બોલશું ને હતું આનંદ કરશું આપણે. મને દાદા એ જાયા પોતીની દીવી મારા રણમલના પૂનની મારા બાપ રામજી આ દુબળા ભાગલાની દીવી છે અમારી નાગરી. આ દુબળા ભાગલાની એક દિયા કાકરીની જગ્યા માથે દુબળા ભાગલે આવી સૌ હો. અને કદાચ જો આ દુબળો ભાગલો રેટો મેલું અને કાકરીની જગ્યા માથે આમળે મારી વસ્તી નમરો નિહાકો નાખો છો. અને એક દી આ ખાખી વસીની જગ્યા માથે મારી કીધી કરો, રણમલીની દીવીની કીધી કરો, અને મારી વસ્તીની જો કીધી ન કરી દઉં હા મળે કારણ કે ભુવા જાજા છે એટલે એક ફેરે આપણે હવના દર્શન કરી લઈ ભાઈઓના નાઈટના હંદાઈના. અને ભાઈ આ ડાકલા વાળાને કઈક થોડુંક દેખાવા દો. લખનારી મનબા પાલાવની હાસા લેખુની લખના આ કાકરેસીની જગ્યા સૌ પ્રથમ આ જગ્યા માથે મારણિયા કુળ રહેતા, પણ જઈએ કોક વેલાના માર્યા, સમયના માર્યા. મારો બાપ રણમલ કાકરસીની જગ્યા માંથી આવ્યા હતા.
ઈ જાંબુડે હુંડલો ઉતાર્યો મારી નાચ એ તેથી મારા બાપ પાલવની દીવીએ આઈસ રોય આઈસ બેટા એ ઇતિહાસ જગ્યા માથે આજ 52 પાનાનો ચોપડો કલમ ને ખડિયો આજ મારી પાલવની દીવીના હાથમાં હોય અને બેટા ઝુક જાય ઝુકનો પાયો જાય જો મારી કલમને ખોટ પડવા દઉં આ કોઈ વાંજુ આવે અને મને પાલવની દીવીને મને પારકની ટપોરો મારે બેટા આમળે જેની દૂધડી ને જોને દીવા ભળે અરે રે મારી બેટારા મોજાવી વીરવાસરા ઉપરથી લીંબુ પડે લીમડો વેર દર્શન કરીને પાછા ના જવાનું ન કહેવાય પણ થોડીક જગ્યા કરતી હોય કરજો મારા બાપ સાયા પોતી ની દેવી મળે આપણે ભાઈઓના નાચના બે ના મિક્સ માં લેતા જાવ ને તો સારું મજા આવશે બરોબર કેશું ના બાપ જાયા પોતીની દીવી મારી માં પૂતળી ના બસ કાની દીવી મારા જોધડા ના પડા પાણીયાની આપણા ભાઈનો રાગ થાય એટલે ભાઈના ભુવા અંદાય આવતા જઈજો દુઃખ તો મારી માં પોતી માથે હતું ભાઈ કોણ હતું એનું
આભમાં આણી નહીં ધરતીની માલિકા કોઈ ધણી નહીં બાપની દેવીનો બસકો બાપની દેવીની મસી લઈ જગતની માલિકા જાડે જાડે વને વને ગામડે ગામડે રખડતી હોય એને દુઃખ નહીં પડ્યું હોય પણ મારી નાય વીતી હોય ઈ જાણે માથે એક દી મારો બાપ માલો એક હતો મારા બાપ જોથડા ખોઈને મારા દાદા માલાનું દુબરું પાણી હતું જેથી આ ખાખીની જગ્યા માથે ઊંડલો ઉતાર્યો હોય છે અને વસવેલીનું ધર્મ લીધું હોય છે ને તઈ મારા બાપ જોથડાની દેવી મારા બાપ જાયા પોતીની દેવી બોલી હતી બેટા મારા માલિયાનું દુબરું પાણીયું અને પોતડીની દેવી મને વાલું છે બેટા અને એક બીજો મારા એકલ માલિયાનો તો બગીચો નો નસાવી દઉં અને બેટા જો 52ની કાલી જો વાડી નો કરું ને તું મને જાયા પોતીની દેવી મને જોથીની દેવી મને ખોટ લાગી જાય ભાઈ વસ્તી ને ઓરતો છે બેટા કદાચ મારી વસ્તીનો જો ઓરતો પૂરો ન કરી દઉં અને એક દી જો રોતાના જો આહુડા નો લૂસી દઉં અને આ ખાખરીની જગ્યા માથે બાપ માલાની દીવી બાપ મોતીની દીવી અમારા બાપ ગગજીડાની વસ્તીને ઓરતો ઈ છે કુળમાં 17 હતું ની જાળવું આમળે નમરસીની રામ લક્ષ્મણની જોડી હતી હો આવ્યો અગ પડી ગયા મારા બાપ માલાની